આજે મહેસાણાની કડી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે. કુંડળી ગામે બોગસ એજન્ટ પકડાવવા બાબતે ખુલાસો થયો છે. બોગસ એજન્ટ અપક્ષનો હોવાનું સામે આવ્યું હતું. વિરલ પટેલ નામનો અપક્ષનો એજન્ટ હોવાનો ખુલાસો થયો છે. એજન્ટ પાસે આઈ કાર્ડ હોવા છતાં ભાગ્યો કેમ તે સવાલ છે. કડીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા પણ હાલ શરૂ છે. મને કોંગ્રેસના ઉમેદવાર આવીને મને એમ કીધું કે તમે કોના છો પુલિંગ એજન્ટ, એટલે મને ખોટો એક્સેપ્ટ કરવા માંડ્યા કે તમે ક્યાંથી છો. એટલે મેં એમને કીધું કે ભાઈ હું નરેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનું ઉમેદ છું. વિવાદ કેમ થયો? એટલે એમને મને કે તમે કઈ પાર્ટીમાંથી છો, એટલે મેં કીધું કે હું સાહેબ અપક્ષમાંથી છું. એમ હા, અપક્ષમાંથી છું. એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો. ભાગી નતો ગયો હું. એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટીમાંથી છે, શું છે એ બધું. ના હું નીકળી હું અહીં જ આવી ગયો હતો, બહાર જ આવી ગયો હતો. એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા. એમનો ખોટો આક્ષેપ હતો એમ મારી સાઈડથી. ના, એ ખોટું છે એમનું. હા, રજીસ્ટ્રેશન છે મારું, અંદર ફોર્મ પર છે, મારું સાઇન પણ છે અંદર. હા, વિવાદ કારણ કે મારે શું અંદર કોઈ ઇસ્યુ નતા ઉભા કરવા એટલા માટે.